સૌરાષ્ટ્રમાં શેત્રુંજી નદીના કાંઠે આવેલ ભડકલા ગામે સંત નારાયણદાસજીનો જન્મ થયેલ. ઘરમાં ભક્તિનું વાતાવરણ એટલે બાળપણમાં જ ભક્તિનો રંગ લાગ્યો. કાલી ઘેલી ભાષામાં આવડે એવા ભજન કીર્તન ગાય. ભગવાન જાણે ભક્તની કસોટી કરતા હોય એમ સંત નારાયણદાસજીની ઉંમર 15 વર્ષની થઈ હશે ત્યાં અચાનક માતા પિતા બંને સ્વર્ગે સિધાવ્યા. તેમના કાકાએ માતા પિતાનો પ્રેમ આપી મોટા કર્યા. યુવાન વયે તેમના વિવાહ કર્યા. ભક્તિ અને વૈરાગ પ્રત્યે લગ્ની એટલે વૈષ્ણવી દીક્ષા લઈને કનેસરા ગામે વસવાટ કરી રામજી મંદિરનું નિર્માણ કરી ભજન અને ભક્તિની આહ્લેક જગાવી. આજુબાજુના ગામના સૌ ભાવિક ભક્તો તેમના ભજન સત્સંગ સાંભળવા આવતા. એમ કહેવાય છે કે એક વખત રાજકોટ નગરમાં એક સદગૃહસ્થના ઘેર ભજનનું વાયક આવતા ભજન સત્સંગ કરવા ગયેલ. ગણપતિની સ્થાપના કરી પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને સૂંઢાળા, રિદ્ધિ સિદ્ધિના દાતાર છો દેવતા, મેર કરો ને મહારાજ રે. મધુર કંઠે સંતવાણીના સુરો રેલાય છે. માનવ મેદની એક ચિત્તે ભજનો સાંભળે છે. માણસોનો ધસારો વધતા જે સદગૃહસ્થના ઘેર ભજન હતા ત્યાં અચાનક રાત્રિના 12 વાગ્યે ઘરનો જે લાકડાનો મેળો હતો એ મેળાનો કઠેડો માણસોના વજનથી ખડડભૂસ કરતો તે તૂટ્યો અને સદગૃહસ્થનો એકનો એક દીકરો ત્યાંથી નીચે પડતા એનું પ્રાણ પંખેરું ઉડી ગયું. ક્ષણવારમાં તો સન્નાટો છવાઈ ગયો. ગળતી માજમ રાત છે. સૌ શાંત થઈને બેઠા છે અને સંત નારાયણદાસજીએ કહ્યું, ભગત, એ દીકરાના ખોળિયાને અહીં લાવો. આજ મારો વાલો એના બાનાની પત રાખશે. અંતરના ઊંડાણથી સંત નારાયણદાસજીએ અલખને આરાધ્યા. તારણહાર આને તું તારે, ગુડે છે મારી બેડી રે. આ છે અવઘટ ઘાટ અપાર, સૂજે નહીં કેડી રે. ઉતાર્યું ઇન્દ્રતણું અભિમાન, ઉગાર્યા વ્રજવાસી રે. હાથી હાથે તાર્યો મારા નાથ, ઝૂકી ગયો વાસી રે. આજે દાસના કરવા કામ, પાની ન ભરો પાછી રે. જપે નારાયણ તમારા નામ, આવો અવિનાશી રે. અને સૌના આશ્ચર્યની વચ્ચે ભજન પૂરું થતાં જ એ બાળક આળસ મરડીને ઊભો થયો. શ્રી હરિએ પોતાના ભક્તની લાજ રાખી. સંત નારાયણદાસજી બીજી એક વાણીમાં કહે છે, નાભી કમલથી ઉઠ્યો એક મોરલો, આવી બેઠો શીતળ છાય. સુરતા સોહામણી સુંદરી રે, શૂન્યમાં શહેર જમાયો રે. ઈંગલા ને પિંગલા તારી અરજુ કરે છે, હજુ મારો નાથ કેમ ના આવ્યો રે. કાચી રે કાયાનો ના કર ભરોસો, જેનો પૃથ્વી માથે નથી પાયો. લાલ ગુરુ ચરણે બોલ્યા રે, નારાયણદાસ ધન ધન જનેતાનો જાયો. સંત નારાયણદાસજી કહે છે, ધ્યાન ધરતા ધરતા જ પ્રાણ નાભી કમળથી ઉપર ચડી સાતેય ચક્રો પર વિહામો લેતા લેતા સુરતા સાથે ગગન મહેલમાં રમમાણ રહે છે. સંત નારાયણદાસજી પ્રભુની પ્રેમ લક્ષણા ભક્તિમાં મસ્ત રહેતા અને આવતા ભાવિક ભક્તોને ભક્તિ રસના પ્રેમ પિયાલા પાતા. આમ અનેક ભાવિક ભક્તોને ભક્તિનો સાચો માર્ગ દેખાડી અનેક પદોની રચનાઓ આપી. ભગવાનની ભક્તિ કરતા કરતા સંત નારાયણદાસજીએ ઈસવીસન 1901માં મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા. પરમ સંત નારાયણદાસજીને આજે આપણે ભાવથી વંદન કરીએ.